ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં નહીં? તો અમે આશા રાખીએ કે તમે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો આજે થઈ ગયો છે શનિવાર. તો બધા મિત્રોને જય શ્રી રામ, જય હનુમાન દાદા, જય શનિદેવ. તો મિત્રો તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ હશે કે આજે ભાઈ શેનું વિડીયો આવવાનું છે. શું કેવું ભાઈ? હા, તો આજે અમે આ વિડીયોના માધ્યમથી બતાવવાના છીએ કે ભાઈ ઇન્સ્ટાગ્રામનો પહેલો પગાર અમારો આવી ગયો છે અને પગારમાં કેટલો આવે છે અને કઈ રીતે અમે શું કર્યું છે એ તમામ માહિતી આજે અમે તમને વિડીયોમાં જણાવવાના છીએ. બરાબર ને ભાઈ? બરોબર. હા, તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોના અંતમાં તમને જાણવા મળશે શું કેવું કે ભાઈ કેટલો પગાર મળ્યો અને શું મતલબ કઈ રીતની પ્રોસેસ હોય છે. ઘણા લોકો એમ પણ કહેતા હોય છે કે ભાઈ આ વિડીયો બનાવવાથી શું મળે છે, આ ઇન્સ્ટાગ્રામમાંથી કંઈ મળતું નથી, યુટ્યુબમાંથી કંઈ મળતું નથી, પણ જો મહેનત સાચી હોય, મહેનતથી તમે કામ કરતા ઘણું બધું મળે છે. હા, તો ઘણું બધું મળે છે અને કઈ રીતે શું મળે છે એ અમે તમામ તમને પ્રોસેસ જણાવવાના છે. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો સ્કીપ ના કરતા, નહીંતર તમને જ મતલબ એમ થશે કે ભાઈ આ વસ્તુ બોલ્યા, આ પોઈન્ટ રહી ગયો. બરાબર ને ભાઈ? બરોબર. હા, તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે ભાઈ કુવે. અમારે થોડું ઘણું અહીંયા કામ છે, તો અમે પહેલાં કામ કરી લઈએ અને પછી અમે જવાના છીએ આજે હનુમાન દાદાના દર્શન કરવા. ત્યાં દર્શન કરીશું. બરાબર ને ભાઈ? બરોબર. હા, અને પછી અમે તમને માહિતી પણ જણાવશું. ઓકે. તો મિત્રો અત્યારે હાલ અમારું કામ પતી ગયું છે ભાઈ. અમે કુવે ખેતરમાં અમારું જે કામ હતું એ પૂરું થઈ ગયું છે અને અત્યારે અહીંયા અમારા કુવે વિક્રમભાઈ આવી ગયા છે. વિક્રમભાઈ, જય શ્રી રામ. જય શ્રી રામ, જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. આજે આવવાનું છે ને દર્શન કરવા માટે? સાંજે આપણે જવાના છીએ. હા, આવશો ને તમે? હા હા. નાસ્તો બાસ્તો કર્યો માર ભાઈ? નો નથી કર્યો નાસ્તો હજી? બસ કોઈ રખાઈ નહીં આવ્યો. બટકો હે ને? બટકો લે. બચકો બચકો એટલે હું? રોટલાનો. અચ્છા, રોટલી વઘારીને ખાઈ લીધી એમ? હા. ચલો તાણ આપણે જઈએ હવે ઘરે હા. અને પછી આપણું કામકાજ કરીએ. આજે આપણે રીલ્સ બનાવવાની છે, ખબર છે ને ભાઈ? હા, હા હા, ચલો તાણ. ચાલો તાન. તો મિત્રો અત્યારે વાગી ગયા છે ભાઈ 10:30 અને મારી મમ્મી આજે ખાવામાં બહુ જ મસ્ત મજાની સબ્જી બનાવી દીધી છે. એના અંદર બટાકા લાગે છે અને રીંગણ બટાકાની સબ્જી છે અને સાથે જોઈ લો મસ્ત મજાના બાજરીના રોટલા. અને મારા પપ્પા અત્યારે અમારો જ બ્લોગ જોઈ રહ્યા છે. જો હાર્દિકભાઈ, મારી મમ્મી બધા મજા લઈ રહ્યા છે ખાવાની. તો ચલો તાણ આપણે પણ મજા લઈ લઈએ ખાવાની. પહેલાં એક ટેસ્ટ મારી જોઈએ કે આજના ટેસ્ટમાં શું કેવું થાય છે મારી મમ્મીનું. મમ્મી જોરદાર આવી ગયો. તો મિત્રો જમવામાં થોડો ટેસ્ટ આવ્યો છે. હું તમને બતાવું કે ભાઈ જમવામાં અત્યારે દહીં આવી ગયું છે અને જુઓ દહીં કઈ રીતે લેવાય છે. જોઈ લો, આ રહી ચમચી. આ ચમચી મારી મમ્મીએ ઊંધી કરી દીધી છે અને એના દ્વારા દહીં લીધું છે. શું કહો મમ્મી? આપણું ભેના તો પણ કોમ થઈ જાય. શું કેવું હાર્દિક બધા? એટલે ચમચી ના બગડે ને કોમ થઈ જાય. સમજો મમ્મી? તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ 2 વાગ્યા અને 25 મિનિટ થઈ ગઈ છે અને મારા પપ્પા અત્યારે ભૂખ્યા થયા છે. તો જુઓ ભાઈ, હું તમને બતાવું કે ભાઈ શું નાસ્તો કરી રહ્યા છે. જોઈ લો દર્શક મિત્રો, નાસ્તામાં કાજુ છે, પછી આવું કે બખરિયું. હા, બખરિયું છે. આ જુઓ તમને બિસ્કુટ બતાવું છે. બહુ જ મસ્ત મજાના બિસ્કુટ છે ક્રીમવાળા. ચલો જોઈએ હવે. તો જોઈ લો દર્શક મિત્રો, હાર્દિકભાઈ અને મારા પપ્પા બંને મજા લઈ રહ્યા છે જમવાની અને મારી મમ્મી અત્યારે ઊંઘી રહી છે. કારણ કે કારણ કે ભાઈ અત્યારે ઉનાળાનો સમય આવી ગયો છે અને આવી ગરમીમાં ઊંઘ સારી આવતી હોય છે. જો હાર્દિકભાઈ હવે મને લાગે છે બિસ્કુટ ફોડશે અને એનો આનંદ લેશે. જો મિત્ર બિસ્કિટ, જો મિત્ર બિસ્કિટ છે, મજા લઈ રહ્યો છે. હવે થોડી વારમાં બિસ્કુટ ખાઈ લીધો ભાઈ, કહેતા પહેલા જ ખાઈ લીધો. કેવું લાગે છે ભાઈ? મસ્ત લાગે છે ને? અચ્છા, ઓકે ઓકે, એન્જોય કરો. એટલે ખોકી તે પછી લ્યો દર્શક મિત્રો, આ નાટક કરવામાં આવશે. ખુરશીમાં બિસ્કુટ પડી ગયું. બોલો.
સો ગાઈઝ અત્યારે અમે ભાઈ નીકળી ગયા છે હનુમાન દાદાના દર્શન કરવા માટે સડા મુકામે. હું મારો ભાઈ અને વિક્રમભાઈ ત્રણેય જવાના છીએ. અને અમે સાથે પાણીની બોટલ અને ચકલો માટે દાણા પણ લઈ લીધા છે, ઘઉં અને ચોખા. હા, અને થોડા ઘણા પૈસા પણ લીધા છે. ત્યાં જઈને બિસ્કુટ પણ નાખીશું, મતલબ કૂતરા હોય એમ બિસ્કુટ ખવડાવીશું. અને જો અમારા એક કુશકુમાર પણ આજે વિડીયોમાં આવ્યા નથી, આજે અમને લેવા પડશે. અરે કુશકુમાર, હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. જમ્યા? હા શું જમ્યા? શાક રોટલી શેનું શાક? ખાવાનું. હા, ગવાર ખો હતો એ? હા અરે વાહ, શાળામાં જતા? હા ડીશ આવું કેટલી? કોટ પોચ કઈ ગઈ? લીલી પીળી. લીલી પીળી. તો ચલો મિત્રો મળીએ હનુમાનજી દાદાના દર્શન કરવામાં. સારું, આવજો 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 આવજો. હા હા બાય. અરે દેવા, હું કે અંદાજ કરું તો યાદ રાખીએ. તો દર્શક મિત્રો અત્યારે અમે ભાઈ આવી ગયા છે આપણા સઢા ગામે. અમારે પહેલા હનુમાન દાદાના દર્શન કરવાના હતા, પરંતુ ત્યાં થોડીક પબ્લિક વધારે હતી એટલે હા, ત્યાં થોડીક પબ્લિક વધારે હતી, એટલા માટે અત્યારે અમે આવી પહોંચ્યા છે ભાઈ આપણા હસમુખલાલ સાહેબના સમાધિના મંદિરે. તો ચલો તાણ આપણે પહેલા અહીંયા દર્શન કરી લઈએ. અને અહીંયા એક પંખી ઘર છે, તો ત્યાં આપણા જે આ દાણા લાયા છે ઘરેથી તે દાણા પણ નાખી દઈએ. અને અત્યારે અમને અહીંયાથી એક બે ગલુડિયાઓ દેખાઈ રહ્યા છે, તો તેમને બિસ્કુટ પણ ખવડાવીએ, બરાબર ને? પહેલા એક કામ તો ચલો આપણે પહેલા બિસ્કુટ ખવાઈ દઈએ. બિસ્કુટ ખવડાવવા છે. હા, તો ચલો તાર મિત્રો, મારા હાર્દિકભાઈનું માન રાખીને અમે પહેલા બિસ્કુટ ખવડાવી દઈએ. હા. અને પછી દર્શન કરી અને એના પાછળ પંખી ઘર છે, તો ત્યાં અમે પંખીઓને દાણા નાખી દઈએ, બરોબર. બરાબર ને? અને પછી અમે જ્યારે ત્યાં હનુમાન દાદાના દર્શન કરીશું ત્યારે અમે તમને જણાવીશું કે ભાઈ કેટલો પગાર આવ્યો છે, બરાબર છે? સોશિયલ મીડિયા તો મતલબ એક એવું કહેવાય યાર, સેકન્ડમાં કરોડપતિયા થઈ જવાય અને સેકન્ડમાં રોડપતિયા થઈ જવાય. સોશિયલ મીડિયા, એનું નામ સોશિયલ મીડિયા હોય છે. તો ચલો તાર મિત્રો પહેલા આપણે આ બિસ્કુટ ખવડાવી દઈએ ગલોડિયાઓ. અરે વચ્ચે ને તો દર્શક મિત્રો અમે ભાઈ ગલુડિયાઓને બિસ્કુટ ખવડાવી દીધા છે. અને ચલો ભાઈ આપણે હવે દર્શન કરી લઈએ. લેટ્સ ગો. ચલો તાને. ગાઈઝ અમે જય હરિ ભગવાનના દર્શન કરી લીધા. શું કેવું ભાઈ? હસમુખલાલ સાહેબના દર્શન કરી લીધા. અને અત્યારે હાલ અમે હવે જઈ રહ્યા છે ભાઈ આપણા ચકલાને દાણા નાખવા માટે. તો અહીંયા અમને એક નાનું પંખીઘર જોવા મળ્યું છે, તમે જોઈ શકો છો. બહુ જ મસ્ત પંખીઘર છે, બરાબર. અમે લગભગ 6-7 વર્ષ પહેલા, ના 6-7 મહિના પહેલા આવ્યા 6-7 મહિના પહેલા અમે અહીંયા આવ્યા હતા. અને ત્યારે અમે આ પંખીઘર જોયું હતું ને આના અંદર દાણા પણ નાખ્યા હતા. તમે જોઈ શકો છો આ બાજુમાં એક નાનું કાણું હોય છે, જેનાથી પંખીઓ બધા દાણા ખાતા હોય છે, બરાબર ને? આરોગતા હોય એ ઉતારીને નાખવાય આપણે. છે. તો આ નાંદા તો જો કે દાણા ભરેલા જ છે, એટલે લાગતું નથી ભાઈ આના ન નાખવાની જરૂર લાગે છે, કારણ કે આ વસ્તુ ખાલી છે, દેખાય. તો દર્શક મિત્રો, અમારા વિક્રમભાઈ તમે જોઈ શકો છો, અમારા વિક્રમભાઈ આના અંદર હવે દાણા ભરી દેશે. હાર્દિકભાઈ બંને ભાઈઓ દાણા ભરી દેશે, એટલે ચકલો બધા ખાતા થાય, કારણ કે આના અંદર ઘઉંના જ દાણા છે અને આપણે ચોખા પણ લાવ્યા છીએ, એટલે ચકલોને ખાવાની બહુ જ મજા આવી જાય. અને ત્યાં તમે જોઈ શકો છો મોટું પંખીઘર છે. તો પહેલાં આપણે અહીંયા દાણા નાખી દઈએ અને પછી આ પંખીઘરમાં દાણા નાખવા માટે જઈએ. તો મિત્રો, હું અને વિક્રમ બંને હવે ઉપર દેખાય ચબૂતરો, ત્યાં પંખી માટે દાણા નાખવા માટે ઉપર જવાના છીએ. તો ઉપર જઈને અમે બતાવીએ કે કેવું પંખી ઘર છે ઉપર. તો ચલો ત્યાં. ચાલો તો મિત્રો, અમે ઉપર આવી ગયા છીએ ચબૂતરા પર, અને તમે અહીંયા જોઈ શકો છો બધી લીંડીઓ છે, બધી સાફ સફાઈ બરાબર નથી. તો મારો ભાઈ ઝાડુ લેવા ગયો તો આવી ગયો કે ના આવી ગયો? અરે આવી ગયો, આવી ગયો. લાવો લાવો. જુડો તો બાર વાત જત રે ને. કેચ કરો. મને કેસ નહીં આવતું એ. નાખો નાખો. લા હું કેચ કરું લાય. હા નાખ બા.
હા તો નાખવો તો નહીં. તો મિત્રો પહેલા અમે અહીંયા સાફ સફાઈ કરી દઈએ, પછી અમે જે દાણા લાયા છીએ એ ઉપર નાખી દઈએ, બરોબર ને? એટલે પહેલા હું થોડું સાફ કરી નાખું. તો મિત્રો અત્યારે સાફ સફાઈ થઈ ગઈ છે, બરોબર ને? અમે વિક્રમભાઈ સાફ સફાઈ કરી દીધી. તો અત્યારે જુઓ તમે આ બધું એકદમ સાફ થઈ ગયું છે એકદમ. તો અમે આ ચીડિયા માટે દાણા લાયા છીએ તો નાખી દઈએ. ચલો વિક્રમભાઈ તમારાથી નાખો. ચલો હેડો. તો દર્શક મિત્રો, હાર્દિકભાઈ અને વિક્રમભાઈ બંને ભાઈ ચબૂતરા પર દાણા નાખી દીધા છે. અને અહીંયા હમણાં સડાના અમારા સબસ્ક્રાઈબર મળ્યા છે. કેમ છો ભાઈ? મજામાં? નીલમભાઈ, ઇલમભાઈ બંનેનું નામ છે. નીલમભાઈ ને મિલનભાઈ નામ છે. તો ચલો અમારા તરફથી ગિફ્ટ. તમે લાઈક કરો છો, ચેનલ સબસ્ક્રાઈબ કરો છો, લે તારા મારા તરફથી ગિફ્ટ ના બરાબર. એન્જોય કરો. ચાલ્યો બહાર લ્યા. તો દર્શક મિત્રો, અત્યારે અમે ભાઈ ત્યાં જય હરિ ભગવાનના દર્શન કરી લીધા અને ત્યાં ચબૂતરામાં દાણા પણ નાખી દીધા, ચણા નાખી દીધા. અને અત્યારે હાલ અમે આવી પહોંચ્યા છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો ચલો મિત્રો, આપણે પહેલા હનુમાન દાદાના દર્શન કરી લઈએ અને પછી તમને જણાવીએ. બરાબર ને ભાઈ? પ્લાન શું હતું, મતલબ વિડીયોનો મેન મતલબ પર્પઝ શું હતું એ દરેક વસ્તુ અમે તમને જણાવશું. શું કહો વિક્રમભાઈ? ચલો તને આપણે દર્શન કરી લઈએ હનુમાન દાદાના. જય શ્રી રામ. જય શ્રી રામ. તો મિત્રો, અમે હનુમાન દાદાના દર્શન કરી લીધા અને અત્યારે હાલ અમે જે અમારા દાણા વધ્યા હતા એ ફટાફટ અમારા વિક્રમભાઈ અહીંયા નાખી દેશે. તો ગાઈઝ, આનું નામ કહેવાય ગુજરાતી. ગમે ત્યાં ગીત વાગતું હોય, ગમે ત્યાં ડીજે વાગતું હોય, પણ માહોલ બનાવી દે. શું કેવું ભાઈ? મજા મજા. ભલે તમને ગીત નહીં સંભળાતું પણ અમે તો બહુ જ મસ્ત સંભળાય છે. સો ગાઈઝ, અમે હનુમાન દાદાના દર્શન કરી લીધા, પરંતુ ત્યાં એક બાજુમાં એક ડીજે સાઉન્ડ વાગતું હતું, જેના કારણે અમને એક ડર લાગ્યો કે ભાઈ કોપીરાઇટ આવી જશે. એટલા માટે અમે જે વાત ત્યાં કહેવાની હતી એ વાત અમે અત્યારે ઘરે કહેવાના છીએ. તો મિત્રો, ઇન્સ્ટાગ્રામ પર મતલબ પૈસા મળવાના ચાલુ થઈ ગયા છે. આઈ મીન મતલબ એડવર્ટાઇઝમેન્ટ અમે 2-3 કરી છે અને એનો કેટલો ચાર્જીસ આવે છે, કેટલો રેટ અમને મળે છે એ અમે તમને જણાવવાના છીએ. આપણો એક મોબાઈલ ગણી લો, બરાબર છે? કે ઓપ્પોનો કોઈ પણ મોબાઈલ હોય, મતલબ સેકન્ડ હેન્ડ મોબાઈલ તમને મળે એટલી અમારી ઇન્કમ થઈ છે. અને એ ઇન્કમમાંથી અમે વિક્રમભાઈને પણ ઇન્કમ આપી છે. તો અમારા વિક્રમભાઈ પણ તમને જણાવશે. જણાવો વિક્રમભાઈ. ₹1000. તો વિક્રમભાઈને જ્યારે એમના પિતાને દવા કરવા માટે પણ અમે પૈસા આપીએ છીએ. મતલબ જ્યારે જરૂરિયાત પડે ત્યારે અમે પૈસા આપતા છીએ, એટલે એના કારણે પૈસાનો દુરુપયોગ ના થાય. બરાબર ને હાર્દિકભાઈ? બરોબર છે. બરોબર. તો ચલો મિત્રો, આપણે હવે નીચે જઈએ અને મારી મમ્મીએ જે પણ બનાવ્યું એ મસ્ત મજાનું આપણે જમી લઈએ. ઓકે. અને મિત્રો, તમારી વધુ જાણકારી લેવી હોય તો ઇન્સ્ટાગ્રામ પર તમે મને DM કરી દેજો. ત્યાંથી હું તમને જાણકારી પૂરેપૂરી વધુ માહિતી હું તમને ત્યાંથી આપીશ. બરાબર. અને નેક્સ્ટ વિડીયો જ્યારે પણ અમારા યુટ્યુબનો પહેલો પગાર થશે ત્યારે અમે તમને જણાવીશું કે ભાઈ કેટલા કેમાં કેટલા પૈસા પડતા હોય છે. બરાબર ને? ચલો ભાઈ. તો દર્શક મિત્રો, ભાઈ અત્યારે વાગી ગયા છે 7:30 અને આજે તો હું એકલો જ જમવા માટે બેસી ગયો છું, કારણ કે મને બહુ ભૂખ લાગી ગઈ છે. બરાબર. તો મિત્રો, હું તમને બતાવું કે ભાઈ મારી મમ્મીએ આજે જમવામાં શું બનાવ્યું છે. તો તમે જોઈ લો, મસ્ત મજાનું ભાઈ કારેલાની સબ્જી છે, સાથે ઘઉંની રોટલી અને એક બીજી પણ વસ્તુ છે, શ્રીખંડ. તો દોસ્તો, ખાવાની બહુ જ મજા આવવાની છે ભાઈ. તો ચલો તને આપણે પહેલાં કારેલાનો ટેસ્ટ કરી લઈએ. જો કે કારેલા તો કડવા જ હોય. મમ્મી જોરદાર કારેલા છે તમે. અને આપણો તો ફેવરેટ સબ્જી કારેલા જ છે પાછી. કારેલાનું શાક બનાવીને એટલે આપણે મજા આવી જાય ખાવાની. સાથે શ્રીખંડ પણ છે એટલે ખાવાની ઓર મજા આવવાની છે. તો ચલો તાન મિત્રો, આપણે જમી લઈએ. સો ગાઈઝ, આજે તો બહુ જ મજા આવી ગઈ ભાઈ. મજા થઈ ગઈ ભાઈ.
હા, આજે અમે તમને જણાવી પણ દીધું કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાંથી કેટલા પૈસા આવે છે. જો કે અમે તમને મંથલી જ કહી દીધા કે ભાઈ મંથલી કેટલા આવે છે. શું કેવું ભાઈ? હા, તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરી દેજો, અને સારો ના લાગ્યો તો પણ લાઈક કરી દેજો. અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર. અને આ રીતે સપોર્ટ કરતા રહેજો મિત્રો.